પીવીઆર આઇનોક્સ લિમિટેડે પેલેડિયમ અમદાવાદમાં સૌથી મોટું 9 સ્ક્રીન સિનેમા લોન્ચ કર્યું, જેમાં શહેરનું પહેલું આઈમેક્સ અને લ્યુક્સ સામેલ છે. ગુજરાત રાજ્યમાં વિશ્વનું સૌથી ઇમર્સિવ ફોર્મેટ આઈમેક્સ રજૂ કરવામાં આવ્યું. પીવીઆર આઇનોક્સ લિમિટેડ ભારતમાં સૌથી મોટી અને સૌથી પ્રીમિયમ સિનેમા પ્રદર્શકે આજે અમદાવાદમાં પેલેડિયમ મોલ અમદાવાદ ખાતે તેના સૌથી મોટા 9 સ્ક્રીન મલ્ટીપ્લેક્સ ખોલવાની જાહેરાત કરી છે. આ સિનેમાના લોન્ચિંગ સાથે ગુજરાતને આઈમેક્સ અને લ્યુક્સ ફોર્મેટ સાથેનું પ્રથમ લક્ઝરી સિનેમા મળ્યું, જે તેના સમર્થકોને સિનેમા જોવાનો અજોડ અનુભવ પ્રદાન કરશે. આ સિનેમાના ઉદ્ઘાટન સાથે પીવીઆર આઇનોક્સ લિમિટેડ અમદાવાદમાં 6 પ્રોપર્ટીમાં 36 સ્ક્રીન સાથે અને ગુજરાત રાજ્યમાં 28 સિનેમામાં 134 સ્ક્રીન સાથે તેની હાજરીને મજબૂત બનાવે છે. કંપની મધ્ય ભારતમાં તેની હાજરીને 43 પ્રોપર્ટીમાં 210 સ્ક્રીનો સુધી મજબૂત કરે છે. નવા મલ્ટીપ્લેક્સમાં 1283 મહેમાનોને સમાવી શકાય છે અને તે અમદાવાદના પશ્ચિમ ભાગમાં થલતેજ ખાતે વ્યૂહાત્મક રીતે સ્થિત છે, જે સરખેજ ગાંધીનગર હાઈવે દ્વારા શહેરના બાકીના ભાગો સાથે સારી રીતે જોડાયેલો હાઈ એન્ડ કેચમેન્ટ વિસ્તાર છે. નવું સિનેમા અત્યાધુનિક સિનેમેટિક ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં મનમોહક 3D ટેકનોલોજી, પાવરફુલ સાઉન્ડ ક્વોલિટી માટે ડોલ્બી 7.1 ઓડિયો અને 4K લેસર પ્રોજેક્શનનો સમાવેશ થાય છે, જેથી મૂવી જોવાને જીવન કરતાં વધુ અનુભવ થાય. સિનેમા ગર્વપૂર્વક ગુજરાતમાં લેસર થિયેટર સાથે પ્રથમ કમર્શિયલ આઈમેક્સ આર રજૂ કરે છે. લેસર સાથે આઈમેક્સ આર ફક્ત આઈમેક્સ આર સ્ક્રીનો માટે જ ગ્રાઉન્ડ અપથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ અનુભવ તેની નેક્સ્ટ જનરેશન 4K લેસર પ્રોજેક્શન સિસ્ટમ દ્વારા અલગ પાડવામાં આવ્યો છે, જેમાં એક નવું ઓપ્ટિકલ એન્જિન અને માલિકીની આઈમેક્સ ટેકનોલોજીનો સ્યુટ છે, જે વધેલા રિઝોલ્યુશન, વધુ તીક્ષ્ણ અને તેજસ્વી ઇમેજો, ઊંડા કોન્ટ્રાસ્ટ તેમજ અત્યાર સુધી ઉપલબ્ધ સૌથી અલગ વિચિત્ર રંગો પ્રદાન કરે છે. પડદા પર નવા અનુભવમાં આઈમેક્સ આરની સરાઉન્ડ સાઉન્ડ ટેકનોલોજી પણ છે, જે ઓડિયો નિમજ્જનમાં અંતિમ માટે વધુ ગતિશીલ શ્રેણી અને ચોકસાઈ પ્રદાન કરે છે. લોન્ચ પર બોલતા પીવીઆર આઇનોક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય બિજલીએ જણાવ્યું કે અમદાવાદમાં શહેર અને રાજ્યના પ્રથમ લ્યુક્સ અને આઈમેક્સ આર ઓડિટોરિયમ દર્શાવતા સૌથી મોટા સિનેમાના ઉદ્ઘાટન સાથે ગુજરાતમાં અમારી હાજરીને વિસ્તારવા માટે અમે રોમાંચિત છીએ. નેક્સ્ટ જનરેશન ડેસ્ટિનેશન શોપિંગ અને મનોરંજન કેન્દ્રોની ઉત્ક્રાંતિ સતત બજારની ગતિશીલતામાં પરિવર્તન તરફ દોરી રહી છે અને પીવીઆર આઇનોક્સ લિમિટેડ આ ઉત્ક્રાંતિ પ્રક્રિયાનો ભાગ બનવા માટે આગેવાની લઈ રહી છે. આ મોલ્સમાંના અમારા સિનેમાઓ પ્રેક્ષકોને શ્રેષ્ઠ વૈશ્વિક સિનેમેટિક અનુભવો પ્રદાન કરીને નેક્સ્ટ જનરેશન એન્ટરટેનમેન્ટનું પ્રતીક છે. સિનેમાના આર્ટ ડેકો ઇન્ટિરિયર્સ અત્યાધુનિક અને ભવ્ય છે. ભવ્ય લુક્સ, લાઉન્જ અને વૈવિધ્યપૂર્ણ બેકલિટ આર્ટવર્ક સહિત તમામ પાસાઓ સુપ્રસિદ્ધ કલાકારોની ઉજવણી કરતી વી થીમ સાથે આશ્ચર્યદાતાઓ અસાધારણ વિઝ્યુઅલ ટ્રીટ માટે તૈયાર છે. અર્ગનોમિક રિકલિનર્સ અને સીટો પર પીરસવામાં આવતું વિસ્તૃત ગોર્મેટ મેનુ એ અન્ય વસ્તુઓ છે, જે મૂવી અને ફૂડના જાણકારો માટે શ્રેષ્ઠ જોવાના અનુભવમાં ઉમેરો કરશે. અમને અમદાવાદ, ગુજરાતમાં સૌથી મોટા સિનેમાનું અનાવરણ કરવામાં આનંદ થાય છે, જે રોકાણકારોને અનુકૂળ સ્તર ઓફર કરતા સૌથી પ્રગતિશીલ રાજ્યોમાંનું એક છે. સિનેમા જોવાને વધુ પ્રાયોગિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે શહેરના આ ભાગમાં અમે અમારા અત્યંત સફળ લ્યુક્સ અને આઈમેક્સ આર ફોર્મેટને રજૂ કરી રહ્યા છીએ. તે અમારા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. અદ્યતન ટેકનોલોજી અને નિમજ્જન જોવાના અનુભવો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અમને વિશ્વાસ છે કે અમારું અદ્યતન સિનેમા આ પ્રદેશમાં મૂવીના શોખીનો માટે મુખ્ય સ્થળ બનશે. પીવીઆર આઇનોક્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સંજીવ કુમાર બિજલીએ જણાવ્યું હતું. विशाल है. मैं पीवीआर आइनॉक्स में चीफ ऑपरेटिंग ऑफिसर हूँ वेस्ट सेंट्रल और ईस्ट रीजन के लिए. तो ये मेरा एरिया ऑफ ऑपरेशंस है. गुजरात सेंट्रल रीजन में आता है और इस प्रॉपर्टी का खासियत ये है कि ये 9 स्क्रीनर 1283 सीट्स के साथ में ये हमने 9 स्क्रीनर मल्टीप्लेक्स आज इनॉग्रेट किया है. इसमें एक आईमैक्स स्क्रीन है जो गुजरात का फर्स्ट आईमैक्स स्क्रीन है और 2 हमने लक्स स्क्रीन्स यहाँ पे ओपन किया है, जो गुजरात का फर्स्ट आईमैक्स के साथ में लक्स स्क्रीन्स हमने यहाँ पे इंट्रोड्यूस किया है. इसके अलावा 6 रेगुलर स्क्रीन्स हैं और रेगुलर स्क्रीन्स में भी अगर आप देखेंगे तो
मेन स्ट्रीम जिसको हम रेगुलर ऑडिटोरियम बोलते हैं उसमें लास्ट रो रिक्लाइनर हमने इंट्रोड्यूस किया है। ये लग्जरी फॉर्मेट पे है सिनेमा यहाँ पे, पर लग्जरी का ये मतलब नहीं है कि ये महंगा फॉर्मेट है। हमारा प्राइसिंग बड़ा डायनेमिक प्राइसिंग होता है, तो आप मंडे मॉर्निंग से अगर संडे इवनिंग तक का अगर आप प्राइसिंग देखेंगे तो प्राइसिंग इज़ देयर टू सूट एवरीवन्स पॉकेट। कोई कंज्यूमर टाइम सेंसिटिव है उनके लिए वीकेंड है, कोई प्राइस सेंसिटिव है उनके लिए वीकडे प्राइसिंग है। तो हमने सब सेगमेंट्स को ध्यान में रख के हमने यहाँ का प्राइसिंग इंट्रोड्यूस किया है, सो दैट मोस्ट ऑफ द पीपल कैन कम एंड एक्सपीरियंस द प्रोडक्ट। सर आईमैक्स की खासियत क्या है? आईमैक्स एक अपने में पेटेंटेड टेक्नोलॉजी है, और आईमैक्स स्क्रीन जब आप देखेंगे तो ये कर्व्ड स्क्रीन्स होते हैं, ये सिल्वर स्क्रीन होता है, सो दैट आप 3D मूवीज़ आप इसमें ज़्यादा इंजॉय कर सकते हैं। ये वर्ल्ड्स मोस्ट इमर्सिव सिनेमा व्यूइंग एक्सपीरियंस आईमैक्स आपको प्रोवाइड करता है। अगर आप आईमैक्स में अगर पिक्चर देख रहे हैं, 3D पिक्चर देख रहे हैं, तो आप लगेगा कि यू आर इन द मूवी and participating in the movie, that kind of feeling you get. So that is what we have introduced. The seating that IMAX screen has a stadium-like seating. So the way if you go to a cricket stadium, the way the seating gains height, the IMAX auditorium also keeps gaining height, so that the person who's sitting on the top row will feel that he's sitting on the top row of the stadium, and that is how the design of the auditoriums are done. गुजरात में पीवीआर के कितने सिनेमा है और आगे फ्यूचर में क्या प्लान है? पीवीआर आइनॉक्स से गुजरात में 29 सिनेमाज हैं, जो 140 स्क्रीन्स है टोटल में, और ये 140 स्क्रीन्स में करीब करीब 28,500 इंस्टॉल्ड कैपेसिटी है हमारी। फ्यूचर प्लान क्या है? फ्यूचर प्लान तो अभी आप प्रेजेंट